હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ. બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું વિડીયો. મિત્રો અત્યારે વાગી જશે 7:10. સરસ મસ્ત નહીં જોઈ પ્લીઝ રેડી થઈ જાય છે. મિત્રો 6:30 વાગે આજુબાજુ ઉઠ્યા હતા. માતાજી મસ્ત ઘરમાં દીવાબત્તી કરી લીધી, સરસ રૂપાળો દર્શન કરી લીધો મિત્રો. પહેલાં પેલી બાજુ તો આ બાજુ શિફ્ટ કરી દીધું. બાકી મોર્નિંગમાં મિત્રો ઘરમાં કચરા પોતું કરવાનું કામકાજ ચાલુ જ હતું, કરાયો નહીં. જો ચા પીવાની બાકી છે તો મિત્રો ચા પી દઈએ. બાકી રાજુ કાકા એવાની કોઈ અપડેટ મળી નહીં. શૂટિંગમાં જવાનું છે પણ એક ખબર નહીં, પણ જવાનું જશે. ફોન આવી જશે, આપણે રેડી થશું ને એટલી વાર. તો પહેલાં મસ્ત ચા પી દઈએ, મૂડ ફ્રેશ કરી લઈએ. ડીગીમાં ભાઈનામાં મુન્ના ગાડી જતી રહેશે ખેતર. તો મિત્રો ચા પીને પછી મળીએ. તો મિત્રો આવી જઈએ શૂટિંગમાં. જો સંતવાણી ચાલુ છે અત્યારે. રાજુ કાકા ને મામા બેવાન તો મસ્ત બન્યા. હજી કપડા તો મિત્રો હજી કપડો ચેન્જ કર્યો નહીં, હજી હાલ આવીને બેઠા છીએ. તો મસ્ત બન્યા. વિડીયો શૂટિંગનો સારો એકાદ વખત બતાવીએ. અત્યારે જોવાનું ચાનો હાજર ના હોય એટલે કિલોમ કિલોળો ગાલી આજ સુધી લીધી નહીં. તારા ચેતનનું કિલોડું મારા નહીં તો તું બજારમાં ઘણોય મળી છે. આ તે લેવા જાકું હોય સેટાવ કને લાવ છું છું. નેકળે એમાં શું થઈ ગયું? આ લેવેલા ઇન્નેમ નહીં તારું હુકતા કોઈ ઉપાડી લીધું. ઉપાડી લઈ જતો હારો. આ જોયામાં તો વેલા બળી ગયા ભરી બળી ગયા ગયા. ભલા આદમી બોલતા બોલતા શીખો તો. બોલતા બોલતા શીખા. તારા હળી કિલોડા મારા શું કરો છો? તારા કરતા બજારમાં હારા મળે છે. નિયા કીતે ઘરે પડ્યા બજારમાં જઈને ગાલ્લા ભરવાની શું વાત કરો તો? 20 રૂપિયાનો 500 મળે છે. એ મારો કોઈ ભાવ નહીં ખબરો ભાજેલા હારો ના નહીં પાડી કઈ મારા છેડા નહીં ન કરવાનું. આ તે નકો પોડો ફોડી નાખ્યો એક દાડો. તમે ચાના આખી જિંદગીથી બોડો જ લોકોનો ફોડો તો. જે દાડા ભાડી ગયો ને એ દાડા બીજો ભાઈ નાખ્યો. બાજુ તારો કોમ છે ને મારો પગ બાકવાના. આ તો કુદરતી બાજો છે, કોઈને બાજો નહીં. ઇન્નમ નહીં પાડ્યો. જાતા હત્તારા નોકરી લોકોનું વેણું ખાઈ ગયો છે ને એમાં ભઈ જાય છે. અરે ભઈ જાય તો પડ્યો રે ઘેર. તો હજી તો ઠાઠરીમાં મય પડ્યો રે છે. તો હજી તો લેવાનું તો ભૂલતો નહીં. તારું કોઈ લીધું? ઘણું ખાઈ ગયો છે ઇન્નમ પેટ નહીં કરી મારે. તારું ખાઈ પેટ કરે હું મારા. તો મિત્રો અત્યારે વાગી જશે 11:30. શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવ્યા છીએ. ઘેર આવ્યા છે. જો પકોડીનો ખોખો બનાવ્યો અને આપણે લાવ્યા છે છાશ અને દૂધ ઘર માટે. ડીગી ખાવા નહીં દેતી કોઈ નહીં. શું તું ડીગી? બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે અને ટાઈમે થઈ ગયું છે જમવાનું. તો ફટોફટ મસ્ત જમીન નીકળી ગઈ શૂટિંગમાં. આપણા ઘેર જમવામાં શું બનાવ્યું બતાવો તમને. ડીગી તમારો હું જોતી જ નહીં બિલકુલ. તો મિત્રો જમવામાં બનાવ્યું છે ડુંગળી બટાકાનું મિક્સ મસ્ત સબ્જી. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને આપણે લાવીએ છીએ મિત્રો હોટલથી ઠંડી છાશ. તો સર પરિવાર મળી અને મિત્રો મસ્ત જમી. તો મિત્રો અત્યારે વાગી જશે 3 અને હવે આવી જાય છે શૂટિંગમાં તો વહેલા આવી જતા મિત્રો. પણ ગરમી ખૂબ હતી જેના કારણે શાંતિથી લેબડો પહેલાં બેસી રહ્યા. શૂટિંગ ચાલુ કરીને તો હવે ચાલુ કરીએ છીએ. પહેલો ફર્સ્ટ કટ મારાથી સોમભાઈથી ચાલુ થાય છે. તો સોમભાઈ મિત્રો પાછળ આવે છે
બાકી કપડો મસ્ત પહેરી અને રેડી થઈ જાય છીએ. અને 3+ ટાઈમ થયો, 3 વાગ્યા લગભગ 20 મિનિટ જેવો ટાઈમ થયો. આવો મિત્રો વિડીયો શૂટિંગ ચાલુ કર્યું છે. તો મસ્ત બન્યા સારો વિડીયો શૂટિંગ એકાદો કટ બનાવી. શું વાગ્યું છે બહુ મોટું. કેમાં હું એ નહીં શીખતા રેડી કેમાં હું એ છે રીતના માનું કે જીવણીયાના ઘેર હોવાનું હતું. હા અમે ચોથી લાયા એટલે તા રૂમાલ વાળા પાણીથી નીકળ્યો, બિસ્કિટ તારા પાણીથી નીકળ્યો. બિસ્કિટ વાળા પાણીથી જ નીકળ્યું છે. ખેમા તમારા પાસેથી નીકળ્યો નીકળ્યું તો તારા ખીચામાં જ હા. તું તને અને આ ચોમકા કરે ને સાક્ષી પૂછો સાક્ષી છો ને એ તમે આ ચોરની હું સાક્ષી લે તું લે ચોર આયા ચોર ના આયા ચોર ચોરની સાક્ષી પટ્યું હોય કેમાં? અમે પટ્યું. ખેમોબેન દીધો છીએ વાત મોનવાની તો નહીં પણ થઈ જાય. કહી દો છોલા એમાં હું તો એવું કહું છું, પટાવું હોય ને તો હજી સુધી મોની જો કે થઈને બિસ્કિટ અમારે પહાણ છે. એ એકઈ નહીં મારા પાસે આ તો જીવણિયા નીથી હું લાયો છું અને મારા પાસે હાથમાં આવીને પકડી ગયો છું હા? વાત કરો છો તે છોટી લાઈન આલું તઈને ગડ્ડો પાઠાના બાલે જતા રે અમે જતા રહી તેમાં. અમે સાહેબ લઈ જાય ત્યાં પાટ ઉપર ઊંઘાડશે ને એટલે બધા બાલ નીકળી રહી તમારા. પોલીસ સ્ટેશન થઈને તો ચોબરું નીકળી જાય હજી કહું જીવણીયા, ગામના હું સરપંચ છું. તું આમ મોની જાઉં જા. લે, આલી દે. કોઈનો તું ગોળ બીજો નહીં. નો કરવા મહિના ખાવે છે લ્યા તું મોની જા કે તારા પાસે નતું ખેમા તમે મને મહી નાખવા બેઠા છો તમે મોની જો કે તમારા પાસે છે અરે ઓરછો એકનો બે થાય સારો ચોમા હજી કાકા બે- હું સાથી લઈને આલું લે એ. બધાઈ પર આમ બે હું તો કહું છું આપણો રહો નીકળી જાય વંટુ કફોર એ વળી શું તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 અને શૂટિંગ પૂરું કરી 2 વાગ્યા આવી ગયા હતા. અહીં મિત્રો અડધો કલાક જેવો મસ્ત આરામ કરે. અમે બપોરે આરામ કરતા છીએ કારણ કે મિત્રો ગરમીના શૂટિંગ પૂરું કરીને આવીએ ને એટલે કાઠું પડી જાય છે. બાકી વાતાવરણ જોઈ લો, મસ્ત વાદળ સાહેબ બનાવ્યું છે. વરસાદનું કોઈ નક્કી હોતું નહીં. પેલા દાડે નહોતો પણ હતો વરસાદ ગજબનો આવી ગયો કીધા ડીગી ગયો. એ ભોય પડી જે ગોડા. હા ચા પીધી? તો મિત્રો મસ્ત ચા પી દઈએ. ચા પી ફ્રેશ કરી લઈએ પછી. તો મિત્રો 8:30 વાગી ગયા અને ફ્રી હતા તો આવી જાય છે ડીગીબેનના બાલ કપાવવા માટે. જો એક બાલ કપાવવા છે કાપવાના ડીગી. હા વાડીલાલ કાપી દો. હા વાડીલાલ. હા તો મિત્રો 10 રૂપિયા કે વાડીલાલ કાપો એટલે કે હા વાડીલાલ કાપી દે. તો મસ્ત આટલું કામકાજ પતાવી દઈએ. શું છે ત્યાં? તો મિત્રો અત્યારે વાગી જાય 7 અને મસ્ત ડિગ્ગીનું ઉભો રખ બેટા ઉભો રખ. અને આ ફાઇનલ લુક જોઈ લો તમે. ડિગ્ગીના મસ્ત બાલ કપાઈ અને હવે ઘેર આવી જાય. ઉભો રખ બેટા. જોઈ લો મિત્રો હવે ઘેર પહોંચ્યા છીએ. બાકી બધો મસ્ત કામકાજ કરવા માંડ્યો અને આ છે પાપડી. પાપડી ખાઈ બાલ કપાઈ અને મિત્રો હવે ઘેર આવ્યા છીએ. બાકી ઘેર જમવાનું મસ્ત ready થઈ ગયું. જમવામાં આપણા ઘેર બનાવ્યું છે ગવારની અને ડુંગળીનું મસ્ત મિક્સ થોડું મોટું શાક બનાવ્યું છે મિત્રો. ખીચડી છે, ઠંડી ઠંડી છાશ છે. શું કર્યું? એટલે પાસ્તા તારે નાખો હોય સવારે મોર્નિંગમાં નાસ્તામાં ખાવાના. કેમ અત્યારે નહીં સવારે બનાવવા?
તો મિત્રો ડીજે નાસ્તો કરી શોધને હળો બધા જઈએ. બાકી તો મિત્રો હવે સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ મિત્રો. અને આ વિડીયો મિત્રો આપણે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય